નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર ખાતે મહાકાળી માતાજીના પવિત્ર સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય હોલિકા દહન કાર્યક્રમ યોજાયો। વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક માહોલ વચ્ચે પ્રગટેલી હોળીએ સમગ્ર ડુંગર વિસ્તારને ભક્તિમય બનાવી દીધો। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ તારીખ 2 માર્ચ સોમવારે સાંજે શુભ મુહૂર્તે પૂજારીઓ દ્વારા વિધિવત પૂજા અર્ચના બાદ હોલિકા દહન કરવામાં આવ્યું। માતાજીના જયકારાના નાદ સાથે ભક્તોએ પ્રદક્ષિણા કરી ખજૂર, ધાણી, નારિયેળ અને હારડા અર્પણ કરી પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। પાવાગઢ ખાતે હોળી પ્રગટતા જ તળેટીના વિસ્તારોમાં પણ ઉજવણીનો પ્રારંભ થયો। હાલોલ, ઘોગંબા, જાંબુઘોડા, કાલોલ અને બોડેલી સહિતના ગામોમાં આસ્થાભેર હોલિકા દહન કરવામાં આવ્યું। ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખમાં ફેરફાર કરાયો હતો। તારીખ 3 માર્ચે આરતી બાદ મંદિરના દ્વાર તાત્કાલિક બંધ રાખી તારીખ 4 માર્ચે ફરી ખુલ્લા મૂકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। હોલિકા દહનનો આ પવિત્ર પ્રસંગ સામૂહિક એકતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક બની સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય માહોલ સર્જી ગયો। બ્યુરો રિપોર્ટ, બ્રિજેશ નાથબાવા, પાવાગઢ। જે વર્ષોની પરંપરા મુજબ જે અહીંયા આજે હોળી પ્રગટાવવામાં આવે છે, કેટલા વાગે અને કોના દ્વારા પ્રગટાવવામાં? ગુજરાત રાજ્યનું પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે માતાજીના મંદિરે હોલિકા દહનનો આજરોજ કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર સાંજના 6 વાગ્યાનું મુહૂર્ત હોય એ દિવસ દરમિયાન હોલિકા દહનની અગ્નિ પ્રગટાવવામાં આવી। આ પવિત્ર અગ્નિની અંદર દેશવાસીઓના નકારાત્મક ઉર્જાઓને બહાર કાઢી અને સકારાત્મક ઉર્જાઓ થાય અને સૌનું દાંપત્ય જીવન, સૌના પરિવાર સુખમય અને સુખ સમૃદ્ધિમય છે એ પ્રત્યેની એક માતાજીને પ્રાર્થના કરી અને હોલિકા પ્રગટાવવાનું કાર્ય કરી અને આજરોજ સાંજે 6 વાગ્યાનું મુહૂર્ત રમાયું। અહીંયા પાવાગઢ માતાજીના મંદિર ખાતે હોલિકા પ્રગટાવ્યા બાદ આજુબાજુ વિસ્તારમાં જ્યાં સુધી જ્યાં નજર પડે ત્યાં માતાજીને હોલિકા દર્શન કરી અને પોતે પોતાના ગામમાં હોલી પ્રગટાવે છે। જેમને હોલિકા દર્શન અહીંયા થાય ના એ લોકો આજુબાજુ ફોનથી પૂછી અને પછી હોલિકા એમના ગામમાં પ્રગટાવવાનું કાર્યક્રમ કરે છે। વિનોદ વરિયા, ટેમ્પલ ટ્રસ્ટી, પાવાગઢ।